સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલન્સીમાં બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને તેટલી પ્રસરીને ઉપરના માળે 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ હતી। 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 જેટલા ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે। આગને બુઝાવવાની કામગીરી સમયે ફાયર જવાનો હાથ પણ દાઝ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જોકે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી। સૌથી મહત્વની વાત એ છે કે બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ નહોતી કે 8મા માળે કોણ રહે છે। સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા અને ત્યારે અચાનક લગભગ 7:15 કલાકે આ આગ લાગી હતી। આગની જાણ થતાની સાથે જ લોકો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક હેપી એક્સેલન્સીયા કેમ્પસમાં પહોંચી હતી। જોકે કેમ્પસની ડિઝાઇનના કારણે ફાયર બ્રિગેડની એક ગાડીને અંદર પહોંચવામાં થોડો સમય વધારે લાગ્યો હતો। ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। જોકે અચાનક લાગેલી આગના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।